નમસ્કાર, હું તમારા જોડે સતીશ વાનખડે. આપ જોઈ રહ્યા છો લોકપંચિત વાર્તા. રિપોર્ટ છે સુરત. અહીં જે છે તેઓ હવે જોડાયા છે અને બંને તરફ જે જીસીબી મશીન છે તેનાથી આખું જે રોડ છે અહીં આખું જે છે ડામરનો જે રોડ હતો તેને તોડવામાં આવ્યો છે. અને હવે અહીં જે ડામરનો જે છે હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે. એટલે જે રીતે શહેરમાં ઠેર ઠેર ખાડાઓનો રાજ છે, ઠેર ઠેર આ રીતે ઢાંકણું જે ખુલ્લું છે તેને લઈને પણ લોકોને જે છે ભારે મુશ્કેલી પડતી હોય છે. અને હાલ અત્યારે જે છે અહીં આ જે છે હવે જે છે આ ઢાંકણું જે છે તે હટાવવામાં આવી રહ્યું છે. અને જે રીતે જે રીતે ફાયર વિભાગો દ્વારા જે છે અલગ અલગ જે ઢાંકણું જે છે તેને લઈને પણ જે છે તેઓ લાઇટ લગાવી અંદર જે છે તેઓ ચેક કરી રહ્યા છે કે બાળક કઈ જગ્યા ગયું હોઈ શકે છે, કઈ જગ્યા વહીને ગયું હોઈ શકે છે. તો હવે અહીં જે છે તમામ જે આમ આદમી પાર્ટીના જે છે કોર્પોરેટરો છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે. અને હાલ અત્યારે સુરત મહાનગરપાલિકાની જે ટીમ જે છે અહીં શું કઈ પ્રકારની જે છે કામગીરી કરી રહ્યા છે. આખું વિસ્તારના લોકોને જે ટોળા જે છે અહીં ઉમટી પડ્યું છે. કારણ કે જે બાળક જે છે તેની માત્ર 2 વર્ષ ઉંમર છે અને 2 વર્ષની ઉંમરમાં જે છે એ માતા સાથે સાંજના 5 વાગ્યાની આસપાસ જે છે બુધવારે બજાર જઈ રહ્યો હતો અને ત્યારે પરત ફરતી વખતે જે છે બાળક જે છે તે ગટરમાં જે છે પડી ગયો હતો. કારણ કે ગટરનું જે ઢાંકણું હતું તે બંધ હતું, એના કારણે જે છે બાળક જે છે તે પડી ગયો હતો. તો હવે અહીં જે છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે ફાયર વિભાગની જે ટીમ જે છે યુદ્ધના ધોરણે જે છે તે હવે જે છે કામમાં જે છે જોડાઈ ચૂક્યા છે. અને તમામ જે વિસ્તારોમાંથી જે ફાયરના જે અધિકારીઓ જે છે તેઓ પણ અધિકારીઓ જે છે તેઓ અહીં પહોંચી રહ્યા છે. અને હાલ અત્યારે અહીં જે છે રેસ્ક્યુની જે કામગીરી છે સતત 5 કલાક સમય વીતી ગયો છે અને હજુ સુધી જે છે રેસ્ક્યુની જે કામગીરી છે આ જ રીતે જે છે ચાલુ છે. જે રીતે અહીં જે બાળક જે છે તે અહીં અંદર ફસાયું હોઈ શકે છે તેમ હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે. પરંતુ જે બાળક જે છે તે ખૂબ જ જે છે એક પરિવારનો છોકરો હતો અને માતા પિતાને પણ છે એક શોક લાગ્યો છે. કારણ કે જ્યારે આવી રીતે જે ઘટના બની છે તો પરિવાર પણ છે જે છે અહીં જે છે શોક લગાવ્યો છે અને શોકમાં ભરકાવ થયો છે. તો હવે અહીં જે રીતે ફાયર વિભાગની જે ટીમ જે છે તે સતત અહીં કામગીરી કરી રહી છે. પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે કે પોલીસ જવાનો પણ જે છે આમાં તેઓ રેસ્ક્યુ અભિયાનમાં જે છે જોડાયા છે. આખું ને આખું જે રોડ જે છે તે હવે બંધ કરી દેવામાં આવ્યો છે. અને હવે જે છે અહીં આ જે વ્યક્તિને જે છે હવે આ દોરડી બાંધી જે છે એને ઓક્સિજન પહેરાવી જે છે તેને અહીં અંદર મોકલવામાં આવી રહ્યો છે. જે ફાયરના જે જવાનો છે તેને અંદર ઉતારવામાં આવી રહ્યું છે કે જે રીતે અહીં જે ફાયરના જે જવાનો છે તેઓ અંદર હવે જઈને જે છે તેઓ હવે ચેક કરશે કે અંદર કઈ પ્રકાર જે વ્યક્તિ જે છે જે બાળક જે છે તે ફસાયો છે, ક્યાં ફસાયો છે તેની હવે ફાયર જે છે તે અહીં ચેક કરી રહી છે. અને આ જે ખાડું છે તે રોડની અંદર હોવાના કારણે જે છે રોડ જેસીબીની મદદથી તેને ખોલવામાં આવ્યું હતું. અને હવે અહીં પણ જે છે તે અહીં ફાયર દ્વારા જે છે અહીં જે રીતે ફાયરની જે ટીમના જવાનો જે છે તેઓ પણ હવે અહીં અંદર આવી પહોંચ્યા છે અને તેઓ દ્વારા પણ જે છે અહીં રેસ્ક્યુ જે છે કામગીરી કરી રહ્યા છે. તો હવે જે રીતે અહીં ફાયરની જે ટીમ જે છે તે પણ આવી પહોંચી છે અને સતત 5:30 વાગ્યાથી જે છે તેઓ રેસ્ક્યુ કરી રહ્યા છે. આ એક ઢાંકણું છે અને બીજું જે ઢાંકણું છે ત્યાં પણ આ જ રીતે જે જોઈ શકો છો કે આ બીજું ઢાંકણું જે છે સામેની સાઈડ જે છે ત્યાંથી જે છે એકબીજા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કઈ રીતે જે છે બાળક જે છે અંદર આવ્યો હશે અને કઈ રીતે ત્યાંથી પસાર થયો છે. તો હવે આ બંને ઢાંકણું જે છે ત્યાં ચેક કરવામાં આવી રહ્યું છે અને બંને ઢાંકણું જે છે અંદર જે છે તે ચેક કરી રહ્યા છે કે કઈ રીતે જે છે અહીં જે છે તેઓ દ્વારા અહીં અંદર જે છે ચકાસણી કરવામાં આવી રહી છે. તો હવે હાલ 5 કલાકનો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકા જે ફાયર વિભાગની જે ટીમ છે તે પણ હજુ સુધી પતો નથી લગાવી શકી કે બાળક કઈ જગ્યા ગયો છે, કઈ જગ્યા ફસાયો છે. તો કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકાની ખૂબ જ જે છે ગંભીર જે છે બેદરકારી જે છે તે સ્પષ્ટ હવે દેખાઈ રહી છે.